Good morning, students. Myself Karthik K. Patel, lecture in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name AC Circuit, Unit number 1, AC Fundamentals. Topic name different terms related to the AC. Objective of the session: introduction about the AC, different definitions, cycle, frequency, maximum value, time period, instantaneous value, RMS value, average value, form factor, peak factor, phase and phase difference, and advantages of AC system, and summary of the topic. Now first, introduction. The EMF induced in a coil is a sine wave. Let's understand a various different terms regarding this. The first one is a cycle, second one is a time period, third one is a frequency, fourth one is a instantaneous value, fifth one is a maximum value, sixth one is a RMS value, seventh average value, eight phase, nine phase difference, then after 10th form factor, 11 peak factor. Now first, these all 12 definitions are most important for your GTU examination for the 3 marks, 4 marks, and as well as 7 marks. The first one is a cycle. A one complete set of positive and negative value of any alternating quantity is known as a cycle. આનો મતલબ શું થાય કે આકૃતિમાં આપણે જોઈએ છે કે a complete set પોઝિટિવ વેલ્યુનો અને એઝ વેલ એઝ નેગેટિવ વેલ્યુનો સેટ, એટલે કે આ ઉપરનો જે ફર્સ્ટ હાફ વેવફોર્મ અને નીચેનો જે ફર્સ્ટ હાફ વેવફોર્મ છે, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓરિજિન પોઈન્ટ 0 0થી આપણે સ્ટાર્ટ થાય છે અને આ બે સેટ પૂરા થાય પોઝિટિવ અને નેગેટિવ, એને શું કહેવાય? સાયકલ કહેવાય. Second definition is time period. The time taken by the alternating quantity to complete a one complete cycle is known as time period. It is also defined as the reciprocal of the frequency. It is denoted by the capital T and its unit is second. Then equation is equal T is equal to 1 upon F. F is known as a frequency and unit is second. તો આકૃતિમાં આપણે જોઈએ કે ટાઈમ પીરિયડ કોને કહેવાય. તો અહીંયા મેં તમને આકૃતિમાં જુઓ તો ગ્રીન કલરનો એરો આપ્યો છે કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટનો થી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધીનો ટાઈમ તમને બતાવે છે. એટલે કે એક સાયકલ કમ્પ્લીટ કરવા માટે લાગતા સમયને ટાઈમ પીરિયડ કહેવામાં આવે છે. એનો યુનિટ શું છે? સેકન્ડ છે. અને એને કઈ રીતે દર્શાવાય છે? કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. ફ્રીક્વન્સી, ધ નંબર ઓફ સાયકલ is completed in a 1 second is known as frequency. એટલે નંબર ઓફ સાયકલને એક સેકન્ડમાં કેટલી કમ્પ્લીટ થાય છે એને શું કહેવાય? ફ્રીક્વન્સી કહેવાય. આ ફ્રીક્વન્સીને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે અને એનો યુનિટ શું છે? હર્ટ્સ. એમાં કેપિટલ એચ અને સ્મોલ ઝેડ વડે દર્શાવાય છે. ઇન્ડિયાની અંદર ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્સ. આનો મતલબ શું થાય કે એક સેકન્ડની અંદર 50 વખત સાયકલ કમ્પ્લીટ થાય છે. એટલે પોઝિટિવ નેગેટિવ એવી 50 સાયકલ કમ્પ્લીટ થાય છે. એટલે નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ frequency of any alternating quantity. Then after angular frequency, W, it is a frequency expressed in radian per second is known as a angular frequency. એટલે જે ફ્રીક્વન્સી છે એને રેડિયન્ટ ફોર્મની અંદર દર્શાવવામાં આવે તો એને આપણે એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય સ્મોલ w અને એની વેલ્યુ કેટલી થાય? 2 પાઈ એફ.
instantaneous value. The value of the alternating quantity at any time is known as a instantaneous value. This value can be found by using following equation. તો આપણે અહીંયા જોઈએ કે a ઇઝ ઇક્વલ ટુ am sin ઓમેગા t આપેલું છે. તો અહીંયા તમે જ્યારે વેવફોર્મ જુઓ છો, બરાબર છે, તમે અહીંયા વેવફોર્મ જુઓ છો તો આ કયો વેવફોર્મ આપેલો છે, EMF નો આપેલો છે. તો અહીંયાથી આપણે 0 થી લઈને કોઈ પણ સમયે જે વેલ્યુ મળે આપણને EMF ની, એ વેલ્યુને આપણે શું કહીએ છીએ, instantaneous value. એટલે ડેફિનેશન છે, the value of the alternating quantity at any time. એટલે આ તમારો સાઇન વેવ છે, બ્લુ કલરની બોર્ડર તમને દેખાય છે, એ બોર્ડરમાં કોઈ પણ ટાઈમે જે વેવફોર્મની EMFની વેલ્યુ હોય એ EMFની વેલ્યુને શું કહેવામાં આવે છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે. એનું ઇક્વેશન શું છે, E ઇઝ ઇક્વલ ટુ EM sin ઓમેગા ટી. મેક્સિમમ વેલ્યુ ઓર એમ્પ્લિટ્યુડ એટલે કે મહત્તમ કિંમત અથવા એમ્પ્લિટ્યુડ કહેવામાં આવે છે. એટલે એક્ઝામની અંદર કાં તો એમ્પ્લિટ્યુડ લખ્યું હોય કાં તો મેક્સિમમ વેલ્યુ લખી હોય, તો બંનેની ડેફિનેશન એક જ થાય. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ એની ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી positive or negative is known as the amplitude or maximum value. It's occur twice in a one complete cycle. Once in a positive half cycle and second one is a negative half cycle. એટલે મેક્સિમમ વેલ્યુ અથવા એમ્પ્લિટ્યુડ કોને કહેવાય કે આ તમારો જે સાઇન વેવ આપેલો છે એ સાઇન વેવની અંદર 90 ડિગ્રીએ આ 90 ડિગ્રીએ મહત્તમ કિંમત મળે, જે શું હોય, એક જ હોય. એવી જ રીતે એ પ્લસમાં અને એવી જ રીતે માઇનસ સાઇનની અંદર પણ તમને મહત્તમ કિંમત મળે છે. RMS વેલ્યુ અથવા ઇફેક્ટિવ વેલ્યુ. તો RMS નું ફૂલ ફોર્મ શું થાય, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. તો ડેફિનેશન એની શું છે, તો એની થોડીક ડેફિનેશન અટપટી છે. તો એ જોઈએ, ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ DC value which when following through the given circuit for given time produce the same heat which produced by the alternating current when flowing through the same circuit for the same time is known as root mean square. તો રૂટ મીન સ્ક્વેરની ડેફિનેશન શું થાય કે કોઈ પણ સર્કિટની અંદર આપણે ડીસી સપ્લાય આપીએ છીએ તો સેમ ટાઈમ માટે હીટ જનરેટ થાય છે. તો એ જે હીટ અમાઉન્ટ જનરેટ થાય છે એની એ જ હીટ સેમ ટાઈમ માટે કેટલો ઓલ્ટરનેટિંગ સપ્લાય આપવો પડે તે વેલ્યુને શું કહેવામાં આવે છે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કહેવામાં આવે છે. એનું ઇક્વેશન કયું છે, IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2. એટલે RMS વેલ્યુ શું થાય કે કોઈ પણ સર્કિટમાં જ્યારે ડીસી સપ્લાય આપવામાં આવે છે તો ડીસી સપ્લાય આપવાથી હીટ જનરેટ થાય છે, એ હીટની વેલ્યુ અને સેમ ટાઈમ માટે કેટલો એસી સપ્લાય આપણે આપવો પડે તે વેલ્યુને શું કહેવામાં આવે છે, RMS વેલ્યુ કહેવામાં આવે છે. એની પછી શું આવે, એવરેજ વેલ્યુ અથવા મીન વેલ્યુ. The average value of any alternating quantity is expressed by the DC current which transfer across any circuit the same charges as it transfer by that alternating current during the same time. તો RMS વેલ્યુની ડેફિનેશન જેવી જ ડેફિનેશન છે, પણ RMS વેલ્યુની અંદર હીટ આવતું હતું, આની અંદર શું આવે છે, ચાર્જ આવે છે, રાઈટ. દેટ મીન્સ કે ફ્રી ઇલેક્ટ્રોન્સ આવે છે. કે કોઈ પણ ડીસી કરંટ જ્યારે આપણે સર્કિટની અંદર ફ્લો કરવામાં આવે ત્યારે સેમ ટાઈમ માટે સમ અમાઉન્ટ ચાર્જ ટ્રાન્સફર થાય છે. એ સેમ ચાર્જીસ સેમ ટાઈમ માટે ટ્રાન્સફર કરવા માટે કેટલો એસી સપ્લાય આપવો પડે
તે વેલ્યુને શું કહેવામાં આવે છે? એવરેજ વેલ્યુ કહેવામાં આવે છે. એનું ઇક્વેશન શું છે? I average is equal to 2 by pi I m. એની પછી છે ફોર્મ ફેક્ટરની ડેફિનેશન. તો ફોર્મ ફેક્ટરની ડેફિનેશન સાવ ઇઝી છે. The ratio of RMS value to the average value is known as a form factor. તો ઇક્વેશન છે આ ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ, અને એ કેટલી હોય છે? ફિક્સ જ હોય છે 1.11. એની પછી શું છે? પીક ફેક્ટર અથવા એમ્પ્લિટ્યુડ ફેક્ટર અથવા ક્રીસ ફેક્ટર. ક્રીસ એટલે મહત્તમ થાય, એમ્પ્લિટ્યુડ એટલે મહત્તમ થાય, અને પીક એટલે પણ મહત્તમ થાય. તો એની ડેફિનેશન શું છે? ધ રેશિયો ઓફ મેક્સિમમ વેલ્યુ ટુ ધ RMS વેલ્યુ ઇઝ નોન એઝ અ પીક ફેક્ટર. એનું ઇક્વેશન પીક ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.41. એટલે પીક ફેક્ટર અને RMS ફોર્મ ફેક્ટર, આની અંદર ધ્યાન રાખવાનું કે આમાં RMS અપોન એવરેજ વેલ્યુ, આની અંદર શું આવે? મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ આવે. એની પછી છે ફેઝની ડેફિનેશન. The phase of alternating quantity may be defined as its position with respect to reference axis or reference wave is known as a phase. Then after phase difference. The phase difference or phase angle of any alternating quantity may be defined as the angle of the leg or lead with respect to reference axis or reference wave. તો તમે અહીંયા જોવો છો આકૃતિની અંદર કે આપણો પહેલો બ્લુ કલરની લાઈન વાળો વેવફોર્મ આપેલો છે, જેને આપણે મેઇન સાઇન વેવ કહીએ છીએ. પણ બીજો જે આપેલો છે રેડ કલરની લાઈન વાળો, બરાબર છે, તો એ બે વેવફોર્મના સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઓરિજિન પોઈન્ટ અથવા એના એન્ડિંગ પોઈન્ટ, એ બંને વચ્ચે આપણે જોઈએ તો થોડોક ડિફરન્સ છે સમયનો. તો એ જે ડિફરન્સ છે એ ડિફરન્સને શું કહેવામાં આવે છે? ફેઝ ડિફરન્સ કહેવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ એસી સિસ્ટમ, કે એસી સપ્લાયનો આપણે ઉપયોગ કરીએ તો કયા કયા એડવાન્ટેજીસ છે? તો પહેલું એડવાન્ટેજીસ શું છે? સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન આપણે ટ્રાન્સફોર્મરની મદદથી ઇઝીલી કરી શકીએ છીએ. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન આપણે કરવું હોય તો પણ એ પોસિબલ છે. વેરી સિમ્પલ એન્ડ રબસ કન્સ્ટ્રક્શન ઓફ એસી મોટર્સ, કે જ્યાં આપણે એસી સપ્લાયનો ઉપયોગ કરીએ તો રોટેટિંગ પાર્ટ્સ માટે આપણે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે આપણે એસી મોટરનો યુઝ કરીએ છીએ. જે એસી મોટરનું કન્સ્ટ્રક્શન છે વેરી સિમ્પલ છે. યુઝિંગ ધ રેક્ટિફાયર ડીસી કેન ઓબ્ટેન વેરી ઇઝીલી, કે જો આપણે રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ તો આપણે ડીસી સપ્લાય પણ ઇઝીલી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. અને પોસિબલ ટુ બ્લ્યુટ અપ અ હાઈ વોલ્ટેજ લો કોસ્ટ જનરેટર, કે એસી સપ્લાયના એડવાન્ટેજ શું છે? કે લો કોસ્ટ જનરેટરે આપણે હાઈ વોલ્ટેજ એસી સપ્લાય પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એટલે આ ટોટલ 5 એડવાન્ટેજીસ જે છે એ એસી સિસ્ટમના છે. તો આપણે આ સેશનની અંદર કયા પોઈન્ટ્સ કવર કર્યા? ડિફરન્ટ ટર્મ્સ ઓફ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, જેની અંદર સાયકલ, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ, ફેઝ ડિફરન્સ, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર, આ બધી ડેફિનેશનો આપણે કવર કરી, જે જીટીયુની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, અને એની સાથે એડવાન્ટેજીસ ઓફ એસી સિસ્ટમ. થેન્ક યુ વેરી મચ.